પાટણમાં મહિલા સાથે દુષ્કર્માચરી, ફોટા પાડી બ્લેકમેલિંગ કરી 21 લાખ રૂપિયાની રકમ મેળવી મારી નાખવાની ધમકી આપનાર 2 યુવાનો સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 2 યુવાનો પૈકી દુષ્કર્મ આચરનાર ભાવેશભાઈ ઠક્કરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી રાહુલ ઠક્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ ફરિયાદ મુજબ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ રાહુલ ઠક્કરે તેની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું અને વિડિયો તથા ફોટા પાડી લીધા હતા। ત્યારબાદ આ વિડિયો તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસે અવારનવાર પૈસાની માંગણી કરી 21 લાખ રૂપિયાની રકમ મેળવી હતી। પૈસાની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી મારી નાખવાની ધમકીઓ આપતો હતો, જ્યારે અન્ય યુવાન રાહુલ ઠક્કરે પણ મહિલા સાથે જબરજસ્તી કરી શારીરિક અડપલા કર્યા હતા। જાતીય શોષણથી ત્રસ્ત બનેલ મહિલાએ બંને યુવાનો સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ભાવેશને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય યુવાન રાહુલને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી। વધુ તપાસ પીઆઈપી સોલંકીએ હાથ ધરી છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।